અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 8ના સુરતી ભાગોળ સહિતના વિસ્તારોમાં રસ્તાઓના ઠેકાણા નથી, ગટરના ગંભીર સમસ્યા છે. તે બાબતે હલ કરવા માટે વિપક્ષના નગરસેવકો દ્વારા પાલિકાના પ્રાદેશિક કમિશનર રજૂઆત કરી છે. અંકલેશ્વર નગરપાલિકા વોર્ડ નંબર 8ના સુરતી ભાગોળ વિસ્તારમાં ગટર વ્યવસ્થા ખોરવાઈ જતા રસ્તાઓ જર્જરિત બનવા અને જાહેર આરોગ્યને જોખમ ઊભું થવા અંગે વિરોધ પક્ષના નેતા જહાંગીર ખાન પઠાણે પ્રાદેશિક કમિશનરે રજૂઆત કરી છે. તેમણે ગટર સફાઈ, માર્ગ સમારકામ, પોકિંગ સહિતની કામગીરી તાત્કાલિક હાથ ધરવા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. સુરતી ભાગોળ વિસ્તારમાં આદિવાસી, અનુસૂચિત જાતિ, ખેતમજૂરો, શ્રમિકો અને આર્થિક રીતે નબળા વર્ગના પરિવારો વસવાટ કરે છે. હાલ ગટર વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ જતા ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી જાહેર માર્ગો પર સતત ભરાઈ રહેતું હોય છે. આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખતા ગટર અને વરસાદી પાણીના ભરાવાના કારણે ડેન્ગ્યુ, મલેરિયા જેવા ચેપી રોગચાળો ફાટી નીકળવાનો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે. રજૂઆતમાં જણાવાયું છે કે અગાઉ પણ લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં સોશિયલ મીડિયા મારફતે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં આજ દિન સુધી કોઈ અસરકારક અને કાયમી ઉકેલ નથી લાવવામાં આવ્યો.